નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે પહોંચી ગયા છીએ મુનાભાઈના ત્યાં. કેમ મુનાભાઈ? હા, અહીંયા જો મુનાભાઈએ સરસ મજાની વાડી બનાવી છે. મસ્ત મજાની વાડી છે. અને મામી જોવો તમે, આપણે શીબડા ગોતે છે. તો અહીંયા જોવો શીબડા પીડ્યા છે. પોપૈયું બપૈયું જોવો તમે, આપણે મુનાભાઈએ પોપૈયું મસ્ત મજાનું લાવ્યા હતા. ઘણું બધું ખાઈ જાય છે ને એટલું પીડ્યું છે, હવે ખૂટતું નથી એવું છે મારા વાલા. તો મિત્રો અમે જઈ રહ્યા હતા આપણે મસ્તારામ ધારા અને મસ્તારામ બાપાના દર્શન કરવા. તો આપણે બપાડા પહોંચ્યા છીએ અને મુનાભાઈનું અહીંયા ઘર છે અને આપણે અહીંયા આવી ગયા છીએ. તો મુનાભાઈ જો મસાલો મસ્ત મજાનો માવો બનાવી કાઢ્યો છે અને આપણને ખવડાવવાનો છે. તો મસાલો પણ આપણે આવી ગયો છે અને હમણાં ખાઈ લઈશું. અને આ તમે જોયું છે પોપૈયું ને એવું આપણે ખાઈ લીધું છે અને એટલું પીડ્યું છે, હવે ખૂટતું નથી એવું છે. એટલું વધ્યું છે અને સીપડું જો ભૂરીએ તોડ્યું છે. જો ખાવું હોય તો હાલો એમ કે છે પૂરી. અમારા મામી છે, મામી ગયા હતા આગળ અહીંયા વાડીમાં આપણે આંટો મારવા, સીપડા ઉતરીને લાવ્યા છે. અને અમારા ભાર્ગુભાઈ હાટવા નાનું એક સીપડું ગોતીને લાવ્યા છે, પણ ભાર્ગુભાઈ ખાતા ને ખા. ભાર્ગુભાઈ આવું છે ભાઈ? ભાર્ગુભાઈ ના પાડે છે, ખાતા નથી. તો બન્યા રહેજો વિડીયોની અંદર. આપણે મસ્તારામ ધારા જઈએ અને બાપાના તમને પણ બધાને દર્શન કરાવશું મારા વાલીડાઓ. તો જોડેલા રહેજો આપણા વિડીયોની અંદર. જો મિત્રો આપણે સરસ મજાની અહીંયા વાડી છે. તો આ ભીંડો ઉગાડેલો છે, આ સીબડાના વેલા છે. આપણે મસ્ત મજાના સીબડા આવેલા છે અહીંયા. અને અહીંથી જુઓ તમે, આપણે જે શું કહેવાય તળાજાનો ડુંગરો પણ અહીંથી બતાવે છે, તમને દેખાડી દઈએ. જવો આપણે આ તળાજાનો ડુંગરો છે મિત્રો. આપણે જવાનું છે તળાજા વટીને મસ્તારામ ધારા, મસ્તારામ બાપાના દર્શન કરવા. વાડી સરસ મજાની છે, દારમડી બારમડી બધું છે અહીંયા. જોવો તમે, અમારા ભાર્ગુભાઈ કહે છે ઘરે દર્શન કરવા જવાનું એમ ને. હાલો હવે આપણે ભાગવાનું છે. હા, તો આવી રીતનું આપણે અહીંથી મસ્ત મજાનું વ્યૂ છે અમારા વાલીડા મિત્રો. તો આપણે હવે જઈ રહ્યા છીએ મસ્તારામ ધારા બાપાના દર્શન કરવા. તો આપણા વિડીયોની અંદર બન્યા રહેજો. આ બાજુ જુઓ મિત્રો, અમારે મુનાભાઈ કંટોલા ઉતારે છે. કેમ કંકોડા? અને આ ભૂરી જો અહીંયા કંકોડા ગોતે છે. હા, કંકોડા ગોતે ને. હા, જો ખાવાય તાવો એમ કે છે. સરસ મજાનો વેલો છે કંકોડાનો. અને કંકોડા પૂરા થઈ ગયા છે. અહીંયા જુઓ મિત્રો, આપણે એક કંકોડું છે એને આપણે તોડી લઈએ. જુઓ આ કંકોડું રહ્યું કે બહુ મોટું નથી, આ નાનું છે. અને આપણે લાવો મુનાભાઈ, લાવ લાવ લાવ. અમારા ભાર્ગુભાઈ પણ જો કંકોડા ઉતારી રહ્યા છે. કેમ જુઓ મિત્રો, કંકોડા સરસ મજાના તાજા કંકોડા છે. જુઓ, અને અમારા મુનાભાઈ જુઓ તમે ક્યાં ટીંગે ટીંગે ઉતારે એ તમે જુઓ પેલા મિત્રો. મુનાભાઈ નું કામકાજ બહુ જોરદાર છે અત્યારે મિત્રો. હવે બેટા, હા આનું શાક બનાવવાનું હોય તો. હા, અમારા મુનાભાઈ જોવા બહુ મહેનત કરે છે. દાદા બધા કંકોડા વીણી લીધા છે. અને અમારે ભૂરી ને અમારા મામીની જોવો અમે વીણી રહ્યા છે. બધા અહીંયા કંકોડા ગોતે છે. અમે આ બાજુ કંકોડા ગોતવી છીએ ને એ લોકો એ બાજુ કંકોડા ગોતે છે. કેમ કે આપણે અહીંથી આખા વાડી જે દેખાય ને અહીંયા વાડમાં બધે આપણે કંકોડાના વેલા છે. જો અમારા ભાર્ગુભાઈ કંકોડા કેટલા બધા ગોતી લીધા છે. હા ભાર્ગુભાઈ? હા, અમને આપે છે કંકોડા. તો લાવો ભાઈ, આમાં નાખી જો. હા, બહુ નહીં, બસ હાલો રેડી. હા, એ નાખી જ જો આમાં. તો જુઓ મિત્રો, આપણે એટલા કંકોડા મુનાભાઈ ઉતારીને આપ્યા છે આપણને. અને આપણે કહીએ, આપણે તો કંટોલા કહીએ છીએ, તમે લોકો જે કહેતા હોય જુઓ. આપણે એટલા હજી પકડ્યા છે, હજી થોડા ઘણા પકડવાના બાકી છે. અમારા ભૂરી મેડમ જો પકડીને આવ્યા છે.
કા કેટલા ગોઈતા? બસ એટલા જ જડ્યા. અમે કેટલા ગોઈતા? મામી વીણી રાખશે. તમે ગોઈતા ન હોય હો. હા મેં ગોઈતા હવે. અમારા ભૂરી ન જડ્યું તો એમ કે તમે ન ગોઈતા ભાઈ એમ કે બોલો. સારું મિત્રો, હાલો હવે આપણે જઈ રહ્યા છીએ મસ્તારામ ધારા બાપાના દર્શન કરવા. તો હવે જોડાયેલા રહેજો વિડીયોની અંદર. આપણે ત્યાં જઈને તમને બધાને પણ દર્શન કરાવશું. જો મિત્રો, આપણે મસ્તારામ બાપાની ધજા ફરકી રહી છે અને અહીંથી જુઓ તમે વ્યૂ. અને આજે ભાદરવી અમાસ છે એટલે પબ્લિક જાજુ છે અહીંયા આવેલું. આ રીતનું છે ને આપણે તમને બધાને આગળ વિડીયોમાં દર્શન કરાવી દઈએ મસ્તારામ બાપાના. બન્યા રહેજો વિડીયોની અંદર. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મસ્તારામ બાપાના મંદિરે. તમને બધાને આપણે દર્શન કરાવી દઈએ છીએ. અને અત્યારે આપણે જુઓ તમે પંચમુખી હનુમાનજી મહારાજના પણ દર્શન કરાવી દઈએ છીએ. શ્રી ગેરડિયા પંચમુખી હનુમાનજી મહારાજના તમને બધાને દર્શન કરાવી દઈએ છીએ વિડીયોની અંદર. જય મસ્તારામ બાબા. પંચમુખી હનુમાનજી મહારાજ. ના ના જો અમારે દર્શન કરીને ભૂરીની બેસી ગયા છે ભાર્ગુભાઈની. કા હા પાછિકા રમે છે. હવ ભાઈ હા એ સામે સામે છે. હમણાં આપણે જવાનું છે. તો મિત્રો, આપણે અહીંયા જુઓ તમે વિશાળ જગ્યા છે, જોરદાર મસ્ત મજાનું લોકેશન છે, વાતાવરણ જોરદાર છે, મસ્ત મજાનું. આપણે અહીંયા દર્શન વ્યવસ્થિત રીતે થાય છે. દેવ મહાદેવ. હા દેખાય ને. તો મિત્રો, આપણે અહીંયા મહાદેવના શિવલિંગ છે અને આપણે પાર્વતીજી. જુઓ મિત્રો, આપણે આ બાજુ મકાઈની પ્રસાદી આજે આપી રહ્યા છે, કેમ કે ભાદરવી અમાસ છે. તો બહુ સરસ મજાની સેવાનું કામ બધાએ કરી રહ્યા છે. અને આ બાજુ આપણે જુઓ અન્નક્ષેત્ર પણ છે, ત્યાં આપણે પ્રસાદ પણ મળે છે અને આપણે પણ પ્રસાદી લઈ લીધી છે. જુઓ મિત્રો, મકાઈની પ્રસાદી આપણે લઈ લીધી છે. આપણે પ્રસાદી લઈ લેવી અને પછી
પછી પાછા આગળ જઈએ અને ત્યાં સુધી તમે બન્યા રહેજો આપણા વિડીયોની અંદર. અમારે ભૂરી જો મકાઈની પ્રસાદી ખાવા મળી છે કા. હા યાર, અને અમારા ભાર્ગુભાઈ પણ અને આપણે પણ જુઓ મકાઈની પ્રસાદી લઈ લીધી છે.